જેટલા જેટલા ગ્રંથો છે ને સાહેબ, યાદ રાખજો, આ પ્રસંગ આવ્યો છે એટલે હું કહું છું, આ જેટલા ગ્રંથો છે ને બધા જવાબ જ છે. ખબર છે? તમે કોઈ પણ ગ્રંથ ઉઠાવો, તમે ભાગવત પ્રેમી હો અને શ્રીમદ ભાગવત ઉઠાવો એટલે પ્રથમ સ્કંદ, અને પ્રથમ સ્કંદમાં પ્રારંભમાં જ મંગલાચરણ પછી સીધે સીધા 6 પ્રશ્ન સમજાય છે. એ સનકાદિક મુનિઓ જે 6 પ્રશ્ન શું કામ કર્યા, આ થોડું મંથન કરવાની જરૂર છે. તો કે એ પ્રશ્ન એ કઈ માત્ર સનકાદિક મુનિઓના નથી, તો કહે એ પ્રશ્ન તમારા ને મારા છે. આ આપણા માટે સનકાદિક મુનિઓ સુતજી મહારાજને પ્રશ્ન કરે છે. વિચાર તો કરો. એટલે એનો મતલબ શું થયો કે એના જવાબમાં આખું શ્રીમદ ભાગવત છે. એટલે મતલબ એક જ છે, ભાગવતી જવાબ છે. અને એવી રીતે તમે કોઈ પણ ગ્રંથ ઉઠાવો, તમે શિવ મહાપુરાણ ઉઠાવો, વિષ્ણુ પુરાણ ઉઠાવો, નારદ પુરાણ ઉઠાવો, એ વરહ પુરાણ ઉઠાવો, પદ્મ પુરાણ ઉઠાવો, સ્કંદ પુરાણ ઉઠાવો, તમે કોઈ પણ પુરાણ ઉઠાવો, પ્રારંભમાં પ્રશ્ન જ છે. અને એ પ્રશ્ન એ તમારા મારા છે સાહેબ. અને એના અનુસંધાનમાં જ એ જવાબ છે.